ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. જ્યારે પણ જે લોકો આ વિડીયો જોવે છે, ફિનોવેટ એકેડેમીમાં હાર્દિક સ્વાગત છે તમારું. ઓસી ચેપ્ટર નંબર 5 સ્ટાફિંગની વાત કરશું. માય નેમ ઇઝ રવિ ગોહિલ. રાઈટ, સુંદર મજાનું ચેપ્ટર છે, મસ્ત મજાનું રિવિઝન વિડીયોઝ છે, એ આવતા રહેશે. ક્વેશ્ચન નંબર 1 ની વાત કરશું આની અંદર. શું છે સર ક્વેશ્ચન નંબર 1? પહેલા આપણે આપણું ન્યુમોનિક્સ, આપણું જે યુએસપી છે, માસ્ટરપીસ છે, એ જોઈ લઈએ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટાફિંગ. સર અહીંયા સાઈડમાં શું લખ્યું છે? OCM 100. સર OCM 100 એટલે કે આ ચેનલ ઉપર નવા છો ને તો પહેલા સબસ્ક્રાઇબ કરી દો. આવા ને આવા વેલ્યુએબલ કોન્ટેન્ટ છે ને તમને મળતા રહેશે. બરાબર, ચાલો પહેલા ન્યુમોનિક્સ જોઈ લે. જે મારા સ્ટુડન્ટ છે ને એ તો લાઈક કરી દેજો ને, તમને આવડે જ છે. બરાબર, તો એને તો આવડે જ છે. ચાલો જોઈ લે. વેલકમ IPS CR. સર ન્યુમોનિક્સ કેવું બન્યું? વેલકમ, વેલકમ, વેલકમ. કોને વેલકમ કરવાનો? IPS, IPS, IPS. સર IPS ને વેલકમ કરશો તો 1 કરોડ, 1 કરોડ. જો ભાઈ રિશ્વતની કેવી કઈ વાત નથી કરતા, જસ્ટ અ ફોર્મ્યુલા છે. વેલકમ IPS CR. શું કહે છે? વેલકમ IPS CR. ચાલો, W for wide scope, C for capital expenditure, C for capital expenditure, I for important function of management, P for perennial process, S for staffing is a dynamic process, C for concerned with human relations, R for related with other managerial function. તો આ હતું તમારું ફોર્મ્યુલા ન્યુમોનિક્સ. રાઈટ, એક્ઝામની અંદર 5 માર્કની અંદર ક્વેશ્ચન આવી શકે. 5 માં નો આવે તો ઇટ માઇટ બી પોસિબલ 3 માર્કમાં પણ આવી શકે. રાઈટ, ચાલો તો સ્ટાર્ટ કરીએ ડિટેલમાં, 1 બાય 1 બધા જ પોઈન્ટને ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ કરશું. ચાલો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ પોઈન્ટ નંબર 1. રાઈટ, સ્લાઇડમાં જે પ્રમાણે પોઈન્ટ આવતા જશે એ પ્રમાણે કરતા જશું. ચાલો, નંબર 1 શું કહે છે? ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. સર ફંક્શન ઓફ મેનેજમેન્ટ કયા કયા યાદ કરો? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ. આ બધા ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ છે. એમાંનું પહેલું ફંક્શન છે, એમાંથી આ ફંક્શન છે એ પણ કેવું છે? ઇમ્પોર્ટન્સ. શું કહે છે? ઇમ્પોર્ટન્ટ. સ્ટાફિંગ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ, લાઈક પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. જેવી રીતના આ બધા ફંક્શન છે ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતના તમારે સ્ટાફિંગ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. વિધાઉટ સ્ટાફિંગ ઓર્ગેનાઇઝેશન ઇઝ લાઈક અ મિયર સ્કેલિટન. તમને ખબર જ હશે, વિધાઉટ સ્ટાફિંગ ઓર્ગેનાઇઝેશન ઇઝ લાઈક અ મિયર સ્કેલિટન. આ તમને ખબર જ હશે. ઉપર જોઈ લે એકવાર, કોન્સેપ્ટની પહેલા વાત કરી દો. In the ordinary sense, the term staffing is not merely recruitment, but also includes acquiring employees, training and maintaining them in the organization. Concept પેલા ખાસ લખવાનો, then તમે ફંક્શનની છે શરૂઆત કરજો. Meaning of staffing and characteristics of it. આવો ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે. In a wider sense, it includes recruitment, selection, training, promotion, transfer and post retirement activities. શું વાત કરે છે? It includes recruitment, selection, training, promotion, transfer and post retirement activities. આટલી વસ્તુ તમારે સ્ટાફિંગની અંદર આવશે. પેલો પોઈન્ટ જોઈ લીધો. ચાલો નંબર 2 ઉપર જોઈ લે. પેરેનિયલ પ્રોસેસ. કેવી પ્રોસેસ બેટા? પેરેનિયલ. સર વોટ ડુ મીન બાય પેરેનિયલ? તો કે કન્ટિન્યુઅસ. રાઈટ, જો ઓર્ગેનાઇઝેશન કેન નોટ એક્ઝિસ્ટ વિધાઉટ એમ્પ્લોઈઝ. ઓર્ગેનાઇઝેશનની અંદર ઇફ ધેર ઇઝ નો એમ્પ્લોયી તો નો ઓર્ગેનાઇઝેશન. જો ઓર્ગેનાઇઝેશન હશે તો ત્યાં એમ્પ્લોયીની રિક્વાયરમેન્ટ ઓલવેઝ રહેવાની છે. as long as organizational activities exist, employees and staffing will also exist. બેટા એવું જોયું કે બાલાજી વેફર્સની અંદર ખાલી બાલાજી વેફર્સ છે ના, એવું ન હોય. ત્યાં ચંદુભાઈ પણ હશે, ત્યાં એના વર્કર્સ પણ હશે, ત્યાં મેનેજર પણ હશે. સર કયા કયા મેનેજર? પ્રોડક્શન મેનેજર, સેલ્સ મેનેજર, ફાઇનાન્સ મેનેજર, આ બધા મેનેજર પણ હશે. તો કોઈ પણ કંપનીની અંદર if there is no staff તો there is no organization, or we can say there is organization તો there is a staff. So આપણે કહીશું perennial process. રાઈટ, નંબર 1 important function of management, નંબર 2 perennial process. જો બેનેની સિક્વન્સ થોડીક ડિફરન્ટ હશે, બટ લેટ્સ વી કેન અન્ડરસ્ટેન્ડ. રાઈટ, કયા બે પોઈન્ટ પૂરા થઈ ગયા? સર આ પૂરું થઈ ગયું, ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ પૂરું થઈ ગયું, પેરેનિયલ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગયું. ચાલો લેટ્સ નેક્સ્ટ નંબર 3, કન્સર્ન્ડ વિથ હ્યુમન રિલેશન. સર આમાં ફોર્મ્યુલામાં કયું હતું? ફોર્મ્યુલા શું હતું? વેલકમ IPS CR. સી ઉપરથી હતું કન્સર્ન્ડ વિથ હ્યુમન રિલેશન. જો શું વાત કરે છે? The main objective of staffing is to acquire the right employees and make them best use of them. જે કોઈ પણ રાઈટ એમ્પ્લોય છે. what do you mean by right employees? સર રાઈટ એટલે સાચા એમ્પ્લોય, જે હૃદયના સારા હોય? ના મુન્ના ના, સાચા એમ્પ્લોયની વાત કરતા નથી. હૃદયના સારા હોય ને એ એમ્પ્લોયની વાત નથી કરતા ભાઈ. સાચા એમ્પ્લોય એટલે કે જે પોસ્ટ ઉપર સાચા હોય. રાઈટ, કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્સ મેનેજરની પોસ્ટ છે તો એમાં તમારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર પડે, તો એવી રીતે કોઈ સારા રાઈટ એમ્પ્લોય છે ને એને તમે હાયર કરશો. એમ્પ્લોઈઝ આર ધ ઓનલી લિવિંગ ફેક્ટર ઓફ પ્રોડક્શન. સર આપણને ફેક્ટર ઓફ પ્રોડક્શન ખબર જ છે, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રેન્યોર. લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રેન્યોર. તો એમાંથી જે લેબર છે એ કેવું છે બેટા? ફેક્ટર ઓફ પ્રોડક્શન, લિવિંગ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે. સર તમારા બધાયનો ફેવરિટ પોઈન્ટ. સર તમારા બધાયનો ફેવરિટ શું કીધું? જો
they have feelings and self respect. ક્યાંય નો વયા જાતા, અહીંયા જ રહેજો, ટોપિકમાં જ રહેજો. they have feelings. સર મને કોક યાદ આવી ગયું, ભલે અત્યારે લેક્ચર માર્યું હે ને, બેક નો વયા જાતા. they have feelings and self respect. શું છે બેટા એને? સેલ્ફ રિસ્પેક્ટ. મતલબ તમે ગમે એમ તોછડાઈ ભર્યું વર્તન કરશો તો એમ્પ્લોય તમારું ઓર્ગેનાઇઝેશન છે એ લીવ કરી દેશે, રાઈટ? as it is related with the human element, humanitarian behavior. શું કીધું બેટા? humanitarian behavior is expected towards them. મતલબ કે માણસાઈ ભર્યું બિહેવિયર છે એ તમારે એક્સપેક્ટ કરવાનું છે. અત્યાર સુધી મજા આવી હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ સેક્શનમાં કહેજો સર આ સિરીઝના નવા ક્વેશ્ચન છે એ આવવા દો, રાઈટ? સ્ટાફિંગ ને આખું પ્લેલિસ્ટ છે બની જશે. ધેટ ઇઝ માય પ્રોમિસ, રાઈટ? ચાલો નંબર 4, staffing is a dynamic process. કેવી પ્રોસેસ બેટા? ડાયનેમિક પ્રોસેસ. Because of proper staffing, all the activities of organization become dynamic. Sir, what do you mean by dynamic? We can say એમાં કંઈક ચેન્જીસ આવતા રહેશે, નવું છે એ ચેન્જીસ આવતા રહેશે. સે ફોર એક્ઝામ્પલ, આજે જે પ્રોડક્શન મેનેજર છે એ આજે નહીં હોય, એની જગ્યાએ કોઈ બીજો આવશે તો એની મેથડ્સમાં એની ટેકનિક્સમાં છે એ ચેન્જ થશે. તો ઓર્ગેનાઇઝેશનને કન્ટિન્યુઅસલી કાંઈક ને કાંઈક નવી વસ્તુ છે એ મળતી રહેશે, નવા ઇમ્પ્રુવમેન્ટ છે એ આવતા રહેશે, રાઈટ? સો દેટ વી કેન સે ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ ઓર્ગેનાઇઝેશન બીકમ ડાયનેમિક. ચાલો નંબર 5, રિલેટેડ વિથ અધર મેનેજરિયલ ફંક્શન. શું કીધું બેટા? રિલેટેડ વિથ અધર મેનેજરિયલ ફંક્શન. અધર મેનેજરિયલ ફંક્શન્સ લાઈક planning, organizing, directing, coordinating and controlling are closely related with the planning. Sir, what do you mean by closely related? Closely. Sir, પાછા ટોપિકમાં આવી જાઓ. Closely. Sir, closely related એટલે શું કીધું બેટા? તો કે સ્ટાફિંગ છે ને એ આ બધા ફંક્શન સાથે ક્લોઝલી રિલેટેડ છે. યાદ કરો, તમે પ્લાનિંગ કોનું કરશો? તો કે ઓર્ગેનાઇઝેશનની અંદર તમારે જે કાંઈ પણ એક્ટિવિટી કરવી છે એનું તમે પ્લાનિંગ કરશો. એ એક્ટિવિટીની અંદર હ્યુમન બિંગ જ ઇન્ક્લુડ હશે. તો સ્ટાફિંગ છે, સ્ટાફિંગ ઇઝ અ હ્યુમન રિલેટેડ પ્રોસેસ. સ્ટાફિંગ કોનું થાય? મશીનનું સ્ટાફિંગ ન થાય. સ્ટાફિંગ વર્ડ શું છે? માણસો માટે બનેલું છે, રાઈટ? તો એટલા માટે આપણે કહી શકશું કે સ્ટાફિંગ છે એ ક્લોઝલી રિલેટેડ વિથ ધ અધર ફંક્શન. સે ફોર એક્ઝામ્પલ, કંટ્રોલિંગ છે એ તમારા માણસોનું કંટ્રોલ વધારે કરવું પડે. મશીન બિચારા ઓટોમેટિક ચાલવાના છે, રાઈટ? નેક્સ્ટ નંબર 6, વાઇડ સ્કોપ. વાઇડ સ્કોપ છે ઓમાં પહેલો પોઈન્ટ હતો આપણા ન્યુમોનિક્સ ની અંદર, આમાં 6 પોઈન્ટ છે. જો શું કહે છે? સ્ટાફિંગ ઇઝ નોટ merely an activity for labor welfare, but it is also concerned with the acquiring, training and maintaining personnel, and it also work for their development. શું કીધું? સ્ટાફિંગ છે ને એ ખાલી ને ખાલી લેબર વેલફેર ની એક્ટિવિટી નથી કે ભાઈ લેબર વેલફેર. વોટ ડુ મીન બાય લેબર વેલફેર? તો કે એમ્પ્લોય જે ઓર્ગેનાઇઝેશન ની અંદર છે એના માટે પોસ્ટ રિટાયરમેન્ટની એક્ટિવિટીઝ, રાઈટ? એના બેનિફિટ માટે બધું કામ કરવું. ખાલી એની એક્ટિવિટી નથી, તમારે ઓર્ગેનાઇઝેશન ની અંદર એમ્પ્લોયને અક્વાયર કરવાના, એને ટ્રેનિંગ આપવાની, એને મેન્ટેન કરવાના કે ભાઈ છોડીને કોઈ ન વયા જાય, અને પ્લસ એના ડેવલપમેન્ટ માટે કામ કરવું. આ વસ્તુ છે. ધેટ્સ વાય વી કેન સે સ્ટાફિંગ ઇઝ અ વાઇડ સ્કોપ. સ્ટાફિંગ નો કેવો સ્કોપ છે બેટા? વાઇડ સ્કોપ છે. નેક્સ્ટ, કેપિટલ એક્સપેન્ડિચર. The expenditure incurred for recruitment, selection, training and development of the staff is not an expense but an investment. સર, આ તો અકાઉન્ટ નો કોન્સેપ્ટ છે. એક્સપેન્સ ને ઇન્વેસ્ટમેન્ટ ને શેની વાત કરે છે બેટા? એક્સપેન્સ એવી વાત હોય કે જે 1 વર્ષની અંદર તમને એનો બેનિફિટ મળી જાય, ધેટ ઇઝ કોલ્ડ એક્સપેન્સીસ. પણ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે તમે મશીન બાય કર્યું, રાઈટ? તો એ મશીન તમને મોર ધેન 1 અકાઉન્ટિંગ યર છે યુઝ થવાનું છે. એવી રીતે અગર તમે સ્ટાફમાં કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, સ્ટાફને તમે ટ્રેનિંગ આપો છો, રાઈટ? તો એ સ્ટાફ તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર લાંબા સમય માટે રહેશે. જો એ લાંબા સમય માટે રહેશે, ધેટ સ્ટાફ સર્વાઈવ ફોર અ લોંગર ડ્યુરેશન ઓફ ટાઈમ. લાંબા સમય માટે રહેશે તો તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર વેલ્યુ છે એ વધારે એડ કરી શકશે. સો દેટ વી કેન સે સ્ટાફિંગ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટી, ઓર વી કેન સે ઇટ ઇઝ અ કેપિટલ એક્સપેન્ડિચર. એક્સપેન્સ નથી, કેપિટલ એક્સપેન્ડિચર જે લોંગ સમય સુધી તમને કામ આવશે. ચલો, આ થઈ ગયું તમારું થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ. સર પૂરો થઈ ગયો ક્વેશ્ચન? ઓહ સર પૂરો થઈ ગયો? સર કેટલી મિનિટ થઈ? સર કેટલી મિનિટ થઈ? માત્ર 7-8 મિનિટ જેવું થયું છે. કેટલી મિનિટ થઈ? બસ સર 8-10 મિનિટમાં ક્વેશ્ચન પૂરો. નંબર 1 ક્વેશ્ચન પૂરો થયું. સર એકવાર પાછું મસ્ત રિવાઇઝ કરી દો ને, ન્યુમોનિક્સ સર એકવાર રિવાઇઝ કરી દો, મજા આવી જાય. તો લાસ્ટ ટાઈમ આપણે એકવાર ફરીથી ન્યુમોનિક્સ રિવાઇઝ કરી લઈએ, પછી વાર્તાને એન્ડ કરશું. જો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટાફિંગ. WC, વેલકમ IPS Sierra. લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. જેટલા લોકો જોવે છે ને ભાઈ, મને આનાથી મોટિવેશન, તગડું મોટિવેશન મળશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો વેલકમ IPS Sierra. જે લોકો મારી પાસે ભણે છે, નથી ભણતા, તમારા મિત્રોને શેર કરી દો. વેલકમ IPS Sierra. ચલો, W for wide scope, C for capital expenditure, I for important function of management, P for perennial process, S for staffing is a dynamic process, C for concerned with human relations, and R for related with other managerial function. That is the end of your question number 1, staffing.
સ્ટાફિંગના આવા ક્વેશ્ચન છે ડેઇલી બેઝ ઉપર આવતા રહેશે. ઓર વી કેન સે જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે ક્વેશ્ચન છે એ આવતા રહેશે. ફરીથી મળશું નવા ક્વેશ્ચનમાં નવી વાત સાથે. ત્યાં સુધી ખાસ કરીને તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખતા રહ્યો અને ફિનોવેટ એકેડેમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કમેન્ટ સેક્શનમાં એકવાર જરૂરથી લખી દો વેલકમ IPS શિયાળ. બાય બાય. જય હિન્દ, જય ભારત.